ઓમ શાંતિ. આજે તારીખ 23 જાન્યુઆરી 2022 બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. આજે અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 29/12/1989. જ્ઞાનનો સાર. બાબા જ્ઞાન સંભળાવે છે તો એ જ્ઞાનનો સાર શું છે? તો આવવું અને જવું. તો આવવાનું ક્યાં છે? આત્મા પરમધામથી આ સૃષ્ટિ પર આવવાનું અને સૃષ્ટિથી પરે ન્યારા બની જવાનું, સૃષ્ટિથી ઉપરામ પરમધામ નિવાસી બનવું. તો આજે મુરલીધર બાપ પોતાના માસ્ટર મુરલીધર બાળકોને જોઈ રહ્યા છે. બધા જ બાળકો મુરલી અને મિલનના ચાત્રક છે. મને અવ્યક્ત બાપ દાદાનું અવતરણ થતું હોય તો એ અવતરણમાં બાળકો જાય છે તો એક તો બાબા સાથેનું મિલન મનાવવા માટે, અને બાબા જે જ્ઞાન સંભળાવે છે જ્ઞાન મુરલી, તો એના માટે જતા હોય છે. તો મુરલી અને મિલનના ચાત્રક છે. આવા ચાત્રક સિવાય બ્રાહ્મણ આત્માઓના બીજું કોઈ હોઈ ન શકે. આ જ્ઞાન મુરલી અને પરમાત્મા મિલન ન્યારું અને પ્યારું છે. દુનિયાની અનેક આત્માઓ પરમાત્મા મિલનની પ્યાસી છે, પરમાત્મા મિલનના ઇંતજારમાં છે. પરંતુ આપ બ્રાહ્મણ આત્માઓ દુનિયાના ખૂણે ખૂણેથી ગુપ્ત રૂપમાં પોતાનું શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છો. કારણ કે દિવ્ય બાપને જાણી અથવા જોઈને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ અને દિવ્ય બુદ્ધિ જોઈએ, જે બાપને આપ વિશેષ આત્માઓને જ આપી છે. એટલા માટે આપ બ્રાહ્મણ જ જાણી શકો છો અને મિલન મનાવી શકો છો. બાબાએ કહ્યું કે બ્રાહ્મણ આત્માઓ જ શ્રેષ્ઠ ભાગ્ય પ્રાપ્ત કરી રહી છે. કારણ કે દિવ્ય બાપને જાણ્યા, દિવ્ય બાપને જોવ્યા તો કોના દ્વારા? તો દિવ્ય બુદ્ધિ અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા. અને એ દિવ્ય બુદ્ધિ અને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી? તો બાપે ખુદ આપી છે. દુનિયાવાળા તો પુકારતા રહે છે, એક બુંદ કે પ્યાસે હમ. દુનિયાવાળા શું પુકારે છે? એક બુંદ કે પ્યાસે હમ. અને આપણે શું કહીએ છીએ? અમે તો વર્ષાના અધિકારી છીએ. તો કેટલું અંતર થઈ ગયું? ક્યાં પ્યાસી અને ક્યાં અધિકારી આત્માઓ? અત્યારે જ બધા અધિકારી બનીને અધિકારથી આવીને પહોંચ્યા છે. દિલમાં આ નશો છે કે અમે પોતાના બાપના ઘરમાં અથવા પોતાના ઘરમાં આવ્યા છે. માઉન્ટ આબુ જઈએ તો કયો નશો હોય છે? બાપના ઘરમાં આવ્યા છે. બાપ કા ઘર સો બચ્ચો કા ઘર, મારા પોતાના ઘરમાં આવ્યા છે. એવું નહીં કહીએ કે અમે આશ્રમમાં આવ્યા છીએ, પોતાના ઘરમાં આવ્યા છીએ એવું સમજતા હોય છે ને. અધિકારની નિશાની છે પોતાનાપણું. જ્યાં પોતાનાપણાનો ભાવ લાગે, બાબાના ઘરમાં જઈએ તો કેવા ઠાઠથી રહેતા હોય છે કે જાણે આપણે બાપના ઘરમાં બેઠા છે, પોતાના ઘરમાં રહીએ છીએ. તો પોતાના બાપની પાસે આવ્યા છે, પોતાના પરિવારમાં આવ્યા છે. મહેમાન બનીને નથી આવતા, પરંતુ બાળક બનીને આવીએ છીએ પોતાના ઘરમાં. મધુબન કેવા બનીને જાઓ છો? મહેમાન બનીને કે બાપ? ચાહે 4 દિવસ માટે જ કેમ ના આવતા હોય, પરંતુ શું સમજતા હોય છે? મધુબન પોતાના સ્થાન પર પહોંચે છે. તો આ આવવું અને જવું તો આપ બ્રાહ્મણોનું જ જ્ઞાન છે કે મુરલીધરની જે મુરલી છે એનો સાર પણ આ જ બે શબ્દ છે, આવવું અને જવું. તો યાદની યાત્રાનો અભ્યાસ શું કરતા હો છો? કર્મયોગીનો જ અર્થ છે હું અશરીરી આત્મા શરીરના બંધનથી ન્યારી છું. કર્મ કરવા માટે કર્મમાં આવું છું અને કર્મ સમાપ્ત કરી કર્મ બંધનથી ન્યારી બની જાઉં છું. સંબંધમાં રહીએ છીએ, બંધનમાં નહીં. તો આ શું થયું? કર્મના માટે આવવાનું,
પછી ન્યારા બની જવાનું. તો કર્મના બંધનવશ કર્મમાં નથી આવતા કે પરંતુ કર્મેન્દ્રિયોને અધીન કરી અધિકારથી કર્મ કરવા માટે કર્મયોગી બનીએ છીએ. તો ઇન્દ્રિયોથી કર્મના વશીભૂત નથી બનવાનું. માના ઇન્દ્રિયો દ્વારા કર્મ કરીએ છીએ પણ એના વશીભૂત નહીં થઈ જાઓ. કોઈ પણ કોઈના વશ થઈ જાય છે તો વશ થયેલી આત્મા મજબૂર બની જતી હોય છે અને માલિક બનવાવાળી આત્મા ક્યારેય કોઈનાથી મજબૂર થતી નથી, પોતાના સ્વભાવમાં મજબૂત બની જતી હોય છે. તો ઘણા બાળકો અત્યારે જ ક્યારેક કોઈ ને કોઈ કર્મેન્દ્રિયોના વશ થઈ જતા હોય છે. પછી કહેતા હોય છે, આજે આંખે ધોખો આપ્યો, આજે મુખે ધોખો આપ્યો, દ્રષ્ટિએ ધોખા આપ્યા. પરવશ થવું અર્થાત ધોખો ખાવો. અને ધોખાની નિશાની છે દુઃખની અનુભૂતિ થવી. અને ધોખા અગર ખાવા ઈચ્છતા નથી પરંતુ ન ઈચ્છતા હોવા છતાં પણ ધોખો ખાઈ જતા હોઈએ છે તો એને જ કહેવાય છે વશીભૂત થવું. દુનિયાવાળા કહેતા હોય છે ચક્કરમાં આવી જવું. ચાહતા પણ નથી પરંતુ ખબર નહીં કેવી રીતે ચક્કરમાં આવી ગયા. તો બાબા કહે છે તમે સ્વદર્શન ચક્રધારી આત્મા કોઈના ધોખાના ચક્કરમાં નહીં આવી શકો, કારણ કે સ્વદર્શન ચક્ર અનેક ચક્કરોમાંથી છોડાવવાવાળું છે. ન માત્ર પોતાના જ પરંતુ બીજાઓને પણ છોડાવવા માટે નિમિત્ત બનતા હોય છે. તો અનેક પ્રકારના દુઃખના ચક્કરોથી બચવા માટે વિચારતા હોય છે કે આ સૃષ્ટિ ચક્રથી જ નીકળી જઈએ. આ બધા દુઃખના ચક્કરોમાંથી મુક્ત થવા માટે શું વિચારતા હોય કે સૃષ્ટિ ચક્રમાંથી જ મુક્તિ મળી જાય. પરંતુ સૃષ્ટિ ચક્રના અંદર પાર્ટ ભજવતા હોવા છતાં અનેક દુઃખોના ચક્કરમાંથી મુક્ત થવું જીવન મુક્તિ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. કારણ કે ભલે પાર્ટ ભજવીએ છીએ પણ પાર્ટ ભજવવા છતાં પણ દુઃખોના ચક્કરમાંથી જે મુક્ત થાય છે એ જ જીવન મુક્ત સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. આ કોઈ જાણતું નથી. બાબા કહે છે તમે ચેલેન્જ કરો છો કે અમે તમને જીવનમાં મુક્તિ ડબલ આપી શકીએ છીએ. જીવન પણ હોય અને મુક્તિ પણ હોય એવી ચેલેન્જ કરી છે ને. નશાથી કહો છો કે જીવન મુક્તિ તમારો અને અમારો જન્મસિદ્ધ અધિકાર છે. તો સ્વદર્શન ચક્રધારી અર્થાત દુઃખોના ચક્કરમાંથી મુક્ત રહેવાવાળા અને મુક્ત કરવાવાળા. સ્વદર્શન ચક્રધારી કોને કહેવાય? કે જે સ્વયં દુઃખોના ચક્કરમાંથી મુક્ત હોય અને બીજાને પણ મુક્ત કરે. વશીભૂત થવાવાળા નહીં પરંતુ અધિકારી બની માલિક બની સર્વ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરાવવાવાળા. ધોખા ખાવાવાળા નહીં પરંતુ બીજાઓને પણ ધોખાથી છોડાવવાવાળા. આ અભ્યાસ કરો છો ને, કર્મમાં આવવું અને પછી ન્યારા થઈ જવું. તો યાદનો અભ્યાસ શું રહ્યો? આવવું અને જવું. અને જ્ઞાન અર્થાત જ્ઞાનનો સાર પણ શું છે? કર્માતીત બની ઘરે જવું અને પછી રાજ્ય કરવાના પાર્ટ ભજવવા પોતાના રાજ્યમાં આવવું. આ જ્ઞાનનો સાર છે ને. તો જવું અને આવવું આ જ્ઞાન અને યોગ છે. અને આ અભ્યાસમાં દિવસ રાત લાગ્યા રહો. બુદ્ધિમાં ઘરે જવાની અને પછી રાજ્યમાં આવવાની ખુશી છે. જેવી રીતે મધુબન પોતાના ઘરમાં આવીએ છીએ તો કેટલી ખુશી રહેતી હોય છે. જ્યારથી ટિકિટ બુક કરાવો છો
ત્યારથી જવું આ જ બુદ્ધિમાં રહેતું હોય છે. તો જ્યારે મધુબન ઘરની ખુશી છે, તો આત્માના ઘરે જવાની પણ ખુશી છે. પરંતુ ખુશીથી કોણ જશે? જેટલું સદૈવ આ આવવું અને જવાનો અભ્યાસ હશે. જ્યારે ચાહો ત્યારે અશરીરી સ્થિતિમાં સ્થિત થઈ જાઓ અને જ્યારે ચાહો ત્યારે કર્માતીત બની જાઓ. આ અભ્યાસ ખૂબ જ પાક્કો જોઈએ. એવું ન બને કે આપ અશરીરી બનવા ચાહો અને શરીરના બંધન, કર્મના બંધન, વ્યક્તિઓના બંધન, વૈભવોના બંધન, સ્વભાવ સંસ્કારના બંધન પોતાની તરફ આકર્ષિત કરે. કોઈ પણ બંધન અશરીરી બનવા નહીં દે. જેવી રીતે કોઈ ટાઈટ ડ્રેસ પહેરતા હોય તો સમય પર સેકન્ડમાં ઉતારવા ઈચ્છતા હો છો, તો ઉતારી નહીં શકો. ખીચાવટ થતી હોય છે, કારણ કે શરીરથી ચીપકાયેલું છે. એવી રીતે કોઈ પણ બંધનનો ખીચાવ પોતાની તરફ ખેંચશે જ. તો બંધન આત્માને ટાઈટ કરી દે છે. એટલા માટે બાપ દાદા સદૈવ આ પાઠ ભણાવે છે કે નિર્લિપ્ત અર્થાત ન્યારા અને બાપના પ્યારા. આ ખૂબ જ અભ્યાસ હોવો જોઈએ, બહોત કાલનો અભ્યાસ. જ્ઞાન સાંભળવું, સંભળાવવું, સેવા કરવી આ ઘણી અલગ વસ્તુ છે, પરંતુ આ અભ્યાસ અતિ આવશ્યક છે. પાસ વિથ ઓનર બનવું છે, તો આ અભ્યાસમાં પાસ થવું એ અતિ આવશ્યક છે. કયો અભ્યાસ? ન્યારા અને પ્યારા. અને આ અભ્યાસ પર અટેન્શન આપવા માટે ડબલ અંડરલાઇન કરો, ત્યારે જ ડબલ લાઇટ બની કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરી ડબલ તાજધારી બનશો. બ્રાહ્મણ બન્યા, બાપના વરસાના અધિકારી બન્યા, ગોડલી સ્ટુડન્ટ બન્યા, જ્ઞાની તો આત્મા બની, વિશ્વ સેવાધારી બની. આ ભાગ્ય તો પ્રાપ્ત કરી લીધું, પરંતુ હવે પાસ વિથ ઓનર થવા માટે, કર્માતી સ્થિતિની સમીપ નજદીક જવા માટે બ્રહ્મા બાપ સમાન ન્યારા અશરીરી બનવાના અભ્યાસ પર વિશેષ અટેન્શન રાખો, ધ્યાન આપો. જેવી રીતે બ્રહ્મા બાપે સાકાર જીવનમાં કર્માતીત થવાના પહેલાં ન્યારા અને પ્યારા રહેવાના અભ્યાસને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો, જે બધા જ બાળકો અનુભવ સાંભળે છે કે સંભળાવે છે. તો એ સાંભળતા છતાં ન્યારા, કાર્ય કરતા છતાં ન્યારા, બોલે છે પણ ન્યારા રહીને. તો સેવાને કે કોઈ પણ કર્મને છોડ્યું નહીં, પરંતુ ન્યારા બની અંતિમ દિવસોમાં બાળકોની સેવાને સમાપ્ત કરી. તો ન્યારાપન હર કર્મમાં સફળતા સહજ અનુભવ કરાવે છે. કરીને જુઓ. 1 કલાક કોઈને સમજાવવાની મહેનત કરીને જુઓ. એના અંતરમાં 15 મિનિટ સંભળાવતા છતાં, બોલતા છતાં ન્યારાપનની સ્થિતિમાં સ્થિત થઈ અન્ય આત્માને પણ ન્યારાપનની સ્થિતિના વાઇબ્રેશન આપીને જુઓ. તો જે 15 મિનિટમાં સફળતા મળશે એ 1 કલાકમાં નહીં મળે. તો આ પ્રેક્ટિસ બ્રહ્મા બાપે કરીને બતાવી. તો સમજ્યા શું કરવાનું છે? તો પહેલાં નિમિત્ત તો ટીચર્સ છે, ફોલો ફાધર કરશે. સેવાનો વિસ્તાર ભલે કેટલો પણ વધારો, પરંતુ વિસ્તારમાં જતાં સારની સ્થિતિનો અભ્યાસ ઓછો ન થવો જોઈએ. વિસ્તારમાં સારને ભૂલી ન જાઓ. ખાઓ, પીઓ, સેવા કરો, પરંતુ ન્યારાપનને ન ભૂલો. વાણી દ્વારા ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સેવા કરો. અનેકો આત્માઓની કરો. હવે તો રૂહાની વાઇબ્રેશન
અશરીરીપનની સ્થિતિના વાઇબ્રેશન, ન્યારા અને પ્યારાપનની શક્તિશાળી વાઇબ્રેશન વાયુમંડળમાં ફેલાવો. સેવાની તીવ્ર ગતિનું સાધન જ આ છે. અન્યની સેવા કરતા પહેલાં સ્વયં આ વિધિમાં સંપન્ન હશો ત્યારે સેવાની સિદ્ધિને પ્રાપ્ત કરશો. હવે વાણીમાં આવવું સહજ થઈ ગયું છે અને દિલથી પણ કરતા હો છો, કારણ કે અભ્યાસ પાકો થઈ ગયો છે. એવો આ અભ્યાસ પણ નેચરલ થઈ જાય. આ નેચરલ અભ્યાસથી જ નેચર બદલાઈ જશે, મને સ્વભાવ બદલાઈ જશે. ચાહે મનુષ્ય આત્માઓની નેચર, મને પ્રકૃતિ, ચાહે પ્રકૃતિ. સમજા? મુશ્કેલ તો નથી લાગતું ને? મોટા તે મોટા બાપના બાળક છો અને મોટામાં મોટી પ્રાપ્તિના અધિકારી છો, તો એના માટે કોઈ મોટી વાત નહીં હોય. ધ્યાન રાખતા તો આવડે છે ને, કે ટેન્શન રાખતા આવડે છે? નિજી સંસ્કાર અટેન્શનના છે. આપણા નિજી સંસ્કાર શું છે? ધ્યાન રાખવાના છે. જ્યારે ટેન્શન રાખતા આવડે છે તો અટેન્શન રાખવું શું મોટી વાત છે? ટેન્શન રાખવામાં તો આદતી થઈ ગયા છો. અને ધ્યાનનું પણ ટેન્શન નહીં રાખો, પરંતુ નેચરલ ધ્યાન રાખો. આ વાતો પર શું કરો? બાબા કહે છે ધ્યાન રાખો. કોઈ એવું પણ કરતા હોય છે કે ધ્યાનને ટેન્શનમાં, મને ચિંતામાં બદલી દેતા હોય છે, પરંતુ અટેન્શનને અટેન્શનના રૂપમાં રાખો, બદલી નહીં કરો. આપણા જે ઓરિજિનલ અભ્યાસ આત્માને ન્યારા થવાનો છે, ન્યારી હતી, ન્યારી છે અને આત્મા પછી ન્યારી બનશે. માત્ર અટેચમેન્ટ, માના લગાવ ન્યારા બનવા નથી દેતો. જેવી રીતે આત્માના ઓરિજિનલ સ્વભાવ શરીરથી ન્યારા રહેવાનું છે, અલગ છે. શરીર આત્મા નથી, આત્મા શરીર નથી, તો ન્યારી થઈ ને. માત્ર 63 જન્મોથી આ લગાવની આદત પડી ગઈ છે. તો ઓરિજિનલ એ ઓરિજિનલ જ હોય છે. અચ્છા, ડબલ વિદેશી પણ પહોંચ્યા છે નવું વર્ષ મનાવવા માટે. મહેમાન બનીને આવ્યા છો કે બાળક બનીને? કારણ કે આજે બાબાએ શું પાકું કરાવ્યું? બાપ કા ઘર સો બચ્ચો કા ઘર. તો બાપના ઘરે મહેમાન બનીને નહીં, બાળક બનીને જવાનું છે. અને બાળક બનીને જઈશું તો પોતાનાપણાનો અનુભવ થશે. તો બાપ દાદા પણ બાળકોને પોતાના ઘરમાં જોઈને ખુશ થતા હોય છે. બાળકો સદૈવ ઘરનો શૃંગાર હોય છે. બાળકોથી જ મધુબન સજાયેલું રહેતું હોય છે. એટલા માટે બાપ દાદા પોતાના ઘરના શૃંગારને જોઈને ખુશ થતા હોય છે. ચાહે ભારતવાસી, ચાહે વિદેશી, બંને જ ઘરના શૃંગાર છે. બાપ દાદા આવવાની મુબારક પણ આપતા હોય છે, તો જવાની પણ મુબારક આપે છે. અહીંયા આવવું પણ સારું છે, જવાનું પણ સારું છે. વિદાય નથી, બધાઈયા જ બધાઈયા છે. જશો તો સેવાની વધાઈયા અહીંયા આવશે, તો મિલનની બધાઈયા. હા, અહીંયાથી બાબા કહે છે બાબાના ઘરમાંથી જશો તો સેવા કરશો, અહીંયા આવશો તો બાબા સાથે મિલન મનાવશો. તો બંનેની મુબારક બાબા આપે છે. અચ્છા, સર્વ દેશ વિદેશના સદા અધિકારી બાળકોને સદા જ્ઞાન અને યાદના સારમાં રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓને સદા આવવું અને જવું, આ સ્મૃતિથી સંપન્ન બનવાવાળી આત્માઓને સદા બ્રહ્મા બાપને ફોલો કરવાવાળા, કર્માતીત સ્થિતિની નજદીક પહોંચવાવાળી યોગી આત્માઓને સદા પોતાનાપણાનો અનુભવ અને અધિકારની ખુશીમાં રહેવાવાળી ખુશ મિજાજ બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. ડૉક્ટરો પ્રતિ અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો. બધા ડૉક્ટરોના દિલમાં શું છે?
હોસ્પિટલ તો નથી ને. બાપને દિલમાં બેસાડે છે, અર્થાત સદૈવને માટે અનેકોને શફા આપવી. આજકાલ તો ડૉક્ટર્સ પણ કહેતા હોય છે ને, દવાઈ એટલું કામ ન કરે જેટલી દુઆ કામ કરશે. તો એ પણ દવાઓથી દિલ શિકસ્ત થઈ ગયા છે, કારણ કે જાણે છે કે આની એટલી દવાઓની રિઝલ્ટ શું છે અને એનાથી શું નીકળ્યું છે. એટલા માટે અત્યારે બધાની નજર દુઆઓ તરફ જઈ રહી છે. અત્યારે યોગ કસરતના રૂપમાં ચારે તરફ વધતો જઈ રહ્યો છે, અને આ જ યોગ સુધી આવશે. સહજ યોગ ત્યારે આવી જશે. દવાઓની જગ્યાએ બીજી તરફ અત્યારે બુદ્ધિ તો ગઈ છે ને. आखिर ठिकाने पर आ जाएंगे. तो डॉक्टर्स यही काम करते हो ना. कયું કામ? દવાની જગ્યાએ દુઆઓ. તો બધાની બુદ્ધિને ઠિકાના પર લગાવવાવાળા છો ને. કયા ઠિકાણે? બાપની સાથે બુદ્ધિ, બાપની સાથે કનેક્શન. અચ્છા, હિંમત રખવાથી બાપની મદદ ઓટોમેટિક મળી જતી હોય છે ને મળતી જ રહેશે. અને જ્યાં હિંમત છે ત્યાં અસંભવ પણ સંભવ થઈ જતું હોય છે. તો બધા અસંભવને સંભવ કરવાવાળા છો. જે દુનિયાવાળા કહે છે મનને એકાગ્ર કરવું ખૂબ મુશ્કેલ છે, અસંભવ પણ કહી દેતા હોય છે. અને તમે શું કહેશો? તમારા માટે તો મનને એકાગ્ર કરવું મને 1 સેકન્ડની વાત છે. બસ બાબા કહ્યું અને મન ઠેકાણે પહોંચી ગયું. તો બાબા કહે તમારા માટે સેકન્ડનું કામ છે અને દુનિયાવાળા માટે અસંભવ. તો કેટલું અંતર આવી ગયું. સમય તો નથી લાગતો. એવું તો નથી કે ગીત વાગે, લાલ બત્તી થાય ત્યારે જ મન ઠેકાણે લાગે. મહેનત તો નથી કરવી પડતી ને. પોતાના બાપ છે ને, કોઈ બીજાના બાપ તો નથી. આપણા પોતાના બાપ નહીં હોય અને કોઈ કહે કે આ તમારા બાપ છે તો એને યાદ કરો તો યાદ નહીં કરી શકો. પરંતુ આ તો આપણા પોતાના છે, તો પોતાની વસ્તુને યાદ કરવું ક્યારે મુશ્કેલ ન લાગે. જે પરાયું હોય એને યાદ કરવું મુશ્કેલ લાગતું હોય છે. તો બાબા કહે તમે તો અધિકારથી યાદ કરો છો કે ભગવાન છે, ખૂબ જ મોટા છે, સૂર્ય સમાન છે, એવી રીતે યાદ કરો છો. બાબા કહે છે બધું જ મારું છે, આ અધિકારથી યાદ કરો. રૂહાની ગુલાબ બની પૂરા દિવસ ખુશ્બુ ફેલાવતા રહો. ખુશ્બુ એવી વસ્તુ હોય છે જે દૂરવાળાને પણ આકર્ષિત કરે. દૂરથી જ વિચારશે કે આ ખુશ્બુ ક્યાંથી આવી રહી છે. તો તમારી રૂહાનિયત વિશ્વને આકર્ષિત કરશે. જુઓ, રૂહાનિયતની ખુશ્બુને દેશથી વિદેશ સુધી આકર્ષિત કરે ને. વિદેશ સુધી ખુશ્બુ પહોંચી. કોઈ પણ કામ કરતાં શુભ સંકલ્પથી આ ખુશ્બુ ફેલાવતા રહો. કોઈ પણ કામ કરતાં ચેક કરો કે બુદ્ધિ કેટલા તરફ જઈ રહી છે. ન ઈચ્છતા પણ અનેક તરફ જતી હોય છે, એક તરફ નથી હોતી. તો જ્યારે બીજા તરફ જઈ શકે છે તો સેવા પણ તો કરી શકે છે ને, યાદ પણ કરી શકે છે. ઘણો થોડો સમય હોય છે જે ફૂલ બુદ્ધિ એ કામમાં રહેતી હોય છે. તો એવા કોઈ કામ હશે, જેવી રીતે ડૉક્ટર ઓપરેશન કરતા હોય, જરૂરી ઓપરેશન છે તો ત્યાં ફૂલ બુદ્ધિ લગાવી દેવી પડતી હોય છે ને, પૂરેપૂરી બુદ્ધિ લગાવી દેતા હોય. બાકી દવાઈઓ આપી રહ્યા હોય, જોઈ રહ્યા હોય તો બુદ્ધિ બીજા પણ કામ કરતી હોય છે. જ્યારે એ કરી શકે છે તો આ કેમ નહીં? ઓપરેશન કરતાં બુદ્ધિ એક સમયે એક જ જગ્યાએ લાગી શકે છે તો ભગવાનમાં કેમ નહીં કરી શકતા? મન અને બુદ્ધિની આદત છે ચક્કર લગાવવાની.
ચાહે જ્ઞાનનું ચક્ર ચલાવો અને ચાહે વ્યર્થ ચલાવો, પરંતુ ચક્કર તો ચાલતું જરૂર રહે છે. તો આપ સ્વદર્શન ચક્ર ચલાવો તો બીજા ચક્કર ખતમ થઈ જશે. તો બધા સેવામાં સહયોગી છો ને? જેને સમય નથી મળતો, પરિસ્થિતિઓ છે, એ હાથ ઉઠાવો. મનસા સેવા તો બધા કરી શકો છો. વ્યસ્ત રહેવા માટે સેવા ખૂબ જ સારું સાધન છે. જેટલા પોતાને વ્યસ્ત રાખશો એટલા સુરક્ષિત રહેશો. ચાહે મનસા સેવા કરો, ચાહે વાચા સેવા કરો, ચાહે કર્મણા કરો, પરંતુ બુદ્ધિને વ્યસ્ત જરૂર રાખો. હાથ પગથી તો રહેતા હો છો, પરંતુ બુદ્ધિને પણ વ્યસ્ત રાખો. પોતાનું ટાઈમ ટેબલ બનાવો. જેટલા મોટા વ્યક્તિ હોય એટલા ટાઈમ ટેબલ એમના ફિક્સ હોય છે. તો બાબા કહે છે, તમે તો મોટામાં મોટા આદમી છો. પૂરા કલ્પમાં શોધીને આવો, બ્રાહ્મણોથી મોટું કોઈ છે? દેવતાઓ પણ નથી. ચાહે આપ જ દેવતા બનશો, પરંતુ આ જીવનની આગળ એ દેવતાઈ જીવન કંઈ જ નથી. તો જીવન છે તો બ્રાહ્મણ જીવન અતિ શ્રેષ્ઠ છે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોને રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. વરદાન છે, અવ્યક્ત પાલના દ્વારા શક્તિશાળી બની લાસ્ટ સો ફાસ્ટ જવાવાળા ફર્સ્ટ નંબરના અધિકારી બનો. અવ્યક્ત પાર્ટમાં આવવાવાળી આત્માઓનો પુરુષાર્થમાં તીવ્ર ગતિનું ભાગ્ય સહજ મળી જતું હોય છે. જે અવ્યક્ત પાર્ટમાં આવવાવાળી આત્માઓ છે એ પુરુષાર્થમાં એમને તીવ્ર ગતિનું ભાગ્ય ઓટોમેટિક મળી જતું હોય છે. અને આ અવ્યક્ત પાલના સહજ શક્તિશાળી બનાવવાવાળી છે. એટલા માટે જેટલું આગળ વધવા ઈચ્છે છે એટલું વધી શકે છે. આ સમય લાસ્ટ સો ફાસ્ટ અને ફાસ્ટ સો ફર્સ્ટનું વરદાન પ્રાપ્ત છે. તો આ વરદાનને કાર્યમાં લગાવો, અર્થાત સમય પ્રમાણ વરદાનને સ્વરૂપમાં લાવો. જે મળ્યું છે એને યુઝ કરો, તો ફર્સ્ટ નંબરમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થઈ જશે. સ્લોગન, સ્વમાનની સીટ પર સેટ રહો તો સર્વના માન ઓટોમેટિક પ્રાપ્ત થશે. મને સ્વમાનની સીટ ઉપર સેટ હશું તો દરેક આત્માઓ તરફથી માન ઓટોમેટિક મળતું રહેશે. વિશેષ જાન્યુઆરી માસ નિમિત્તે લવલી સ્થિતિનો અનુભવ કરવાની પોઈન્ટ છે. બાપની સાથે સાચો પ્યાર છે તો પ્યારની નિશાની છે સમાન કર્માતીત બનો. કરાવન હાર બનીને કર્મ કરો અને કરાવો. કર્મેન્દ્રિયો તમારાથી નહીં કરાવે, મને કર્મેન્દ્રિયો આપણા દ્વારા કામ નહીં કરાવે, પરંતુ તમે કર્મેન્દ્રિયો દ્વારા કરાવો. ક્યારે પણ મન, બુદ્ધિ કે સંસ્કારોના વશ થઈને કોઈ પણ કર્મ નહીં કરો.